क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઓટો સેક્ટર પર મારે ખાસ તમારી સાથે ચર્ચા કરવી છે. રીઝન બીંગ, આપણે એવું એન્ટિસિપેટ કરતા હતા ઇન્વેન્ટરીઝના પ્રોબ્લેમ છે, બાકી બધી સ્થિતિ, પણ ડિસેમ્બરમાં ઘણું બધું એક્શન જે છે આવ્યું અને ઓટો સ્ટોક્સમાં સ્પેસિફિકલી આઈશરે તો નંબર સારા બતાવ્યા, મારુતિ, ટાટા મોટર્સે પણ અનુમાનને બીટ કર્યા. ઇવન તમે જુઓ એસ્કોર્ટ્સ છે, આ તે બધાના નંબર્સ પણ સારા આવ્યા છે. સો ઓટો સેક્ટર પાસેથી શું માર્કેટે થોડું અંડર એક્સપેક્ટ કર્યું છે કે પછી આ ડિસેમ્બરમાં ઇન્વેન્ટરી ક્લીન થતી હોય એટલા માટે પણ થોડા નંબર્સ લોંગ ટર્મ શું ઇન્ડસ્ટ્રી પર આપણે થોડા ન્યુટ્રલ થઈ ગયા હતા, ફરી એકવાર પોઝિટિવ થવાનો સમય છે? કઈ રીતે સમજીએ ઓટોના જે આ ડિસેમ્બરના સોફાર નંબર્સ આવ્યા છે તેને? યશ, એક વસ્તુ બહુ જ જાણવાની જરૂર છે. જ્યારે મંથ એન્ડ હોય, અને આ તો યર એન્ડ હતું 2024, જ્યારે બધી કંપનીઓને પોતાના સેલ્સના એક આંકડા બતાવવાના હોય છે, એટલે તમારી પાસે વેચાણના એ ડીલરો પાસે ઓર્ડર હોય કે ના હોય, મોટાભાગની કંપનીઓ આ બધી ડિસ્પેચીસ ડીલરના નામ પર કરી દેતી હોય છે, અને દે બિંગ ટ્રીટિંગ ધેર એઝ અ સેલ્સ, કારણ કે બિલિંગ થતું હોય છે ડીલર્સને, અને ડીલર્સ આપતી હોય છે પોતાના ગ્રાહકોને. એટલે આજે જે આંકડા આવ્યા છે, that will culminate into the profitability or revenue of the particular company in last quarter, third quarter. એટલે હવે જે થર્ડ ક્વાર્ટરના પરિણામ આવશે અત્યારે, એટલે કે ચાલુ થશે લગભગ સેકન્ડ વીક ઓફ જાન્યુઆરીથી ધીરે ધીરે કરતા, એ મને એવું લાગે છે કે એ રિફ્લેક્શન તમને દેખાશે એના પરિણામની અંદર. પહેલું ક્વાર્ટર તો આપણે જાણીએ છીએ કે બિકોઝ ઓફ ઇલેક્શન્સ અને કારણે ખાસ કોઈ કંપનીઓ એટલું પરફોર્મ નહોતું કર્યું. સેકન્ડ ક્વાર્ટર વોઝ ડેફિનેટલી વેરી મચ ડિસઅપોઇન્ટિંગ. લોકોએ ઘણા બધા કારણો આપ્યા હતા કે વરસાદ બહુ વધારે પડ્યો આ વખતે, દિવાળી મોડી હતી, વગેરે વગેરે વગેરે. પણ હવે જે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવે છે, મોટાભાગના લોકો એવું માને છે કે ઇન્ડિયા એન્ડ કોર્પોરેટના થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ અને ફોર્થ ક્વાર્ટરના બોથ વિલ બી ડેફિનેટલી મચ બેટર. એક બીજો એક આશાવાદ એટલા માટે મને જાગ્યો છે કે જે આંકડા, હું ડિસેમ્બરના આંકડાની વાત નથી કરતો જીએસટીના, હું એ પહેલાના બાકીના મહિનાની આંકડાઓની વાત કરું છું. તો જીએસટીના આંકડાનું કલેક્શન તમે જોશો તો લગભગ એટ એન એવરેજ 1.8 to 1.9 લાખ કરોડની આસપાસ, જે બતાવે છે કે જે ઇકોનોમી છે અત્યારે એ બિલકુલ સાચી દિશામાં અત્યારે જઈ રહી છે, અને એનું રિફ્લેક્શન થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટમાં ચોક્કસ જોવા મળશે. એટલે આજે આંકડા આવે છે, મેં તમને કહ્યું કે 2025નો ટાર્ગેટ ડીલરોને એ લોકોએ કમ્પલસરી પોતે ડિલિવરી લેવાની, અને પછી એનું બિલિંગ પોતાના ક્લાયન્ટોને જે રીતે કરતા હશે એ રીતે કરતા હશે. ડિસ્કાઉન્ટ પણ આપ્યું હશે, કારણ કઈ પણ વસ્તુ હોઈ શકે, અંદરની વાત તો આપણને ખબર નથી, પણ આ આંકડા આ મહિના પૂરતા મને એવું લાગે છે કે કદાચ ધીસ મે બી વન ઓફ ધ રીઝન્સ કે તમને આંકડા આટલા મોટા તમારા ધારણા કરતા વધારે દેખાય છે. ઓકે.